હવે આગળ જોઈએ, આટલું આપણે ભણી ગયેલા હતા બરાબર. કેપ્લર નિયમ, ગેલેલિયો કે રીતે ઓબ્ઝર્વ કર્યું, પછી સૂર્ય કેવી રીતે આવ્યો બરાબર છે. પછી આપણે જોયું હતું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, જેમાં આપણે કીધું કે કોઈ પણ દળ ધરાવતા પદાર્થો એકબીજાને આકર્ષણ અનુભવે છે બરાબર. મોટો પદાર્થ મોટું આકર્ષણ લગાવે, નાનો પદાર્થ નાનું આકર્ષણ લગાવે. એ આકર્ષણ બળ જે છે એ કોના સમપ્રમાણમાં છે કે ભાઈ એ બે પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. બળ એ કેવો છે? સદિશ રાશિ છે. સદિશ રાશિ છે દર્શાવવા માટે આપણે કહીએ કે ભાઈ બે પદાર્થોને ઉપર લાગતું બળ એક પર બે વડે, એટલે એકને બે ની દિશામાં લાગતું બળ શોધવાનું છે. તો આપણે લખાય 1 2, એક પર બે વડે લાગતું બળ ને માઇનસ જી m1 m2 છેદમાં r21 નો વર્ગ ગુણ્યા r21 નો સદિશ. અહીંયા માઇનસ લેવામાં આવે છે. કેમ? અહીંયા 21 લીધું છે કેમ કે આકર્ષણ બળ છે. ધ્યાન રાખજો, આકર્ષણ બળ લાગે ત્યારે એક બે ની દિશામાં આવે છે, બે એક ની દિશામાં નથી આવતું. એટલે બળ આની પર લાગે છે આ દિશામાં બરાબર, અને પદાર્થ કઈ દિશામાં છે? બે તરફ ખસી જાય છે. એટલે એ બે ની દિશામાં જાય છે, જે ખરેખર 1 2 લખાય તો આ દિશામાં હોવું જોઈએ, એટલે એને ઋણ લખાય છે. વિસ્તૃત સ્વરૂપમાં આપેલું આપણું સદિશ માનાંકમાં લઈ આપણે બધું કરી નાખીએ તો જી m1 m2 r સદિશ r21 સદિશ માઇનસ નથી, ધ્યાન રાખવાનું, અને છેદમાં r21 નો ઘન. એમ કે એકમ સદિશ શું છે? સદિશના છેદમાં સદિશનું માનાંક આવે. આપણે જોઈ લો, એકમ કેવો છે? ન્યૂટન છે બરાબર. બીજો એકમ તમને ખબર જ છે ભાઈ, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ. આની પરથી એકમ મેળવો તો મેળવી શકાય છે. પછી એવું કીધું કે ગુરુત્વ તીવ્રતા આપણે જોયેલું. ગુરુત્વ તીવ્રતા એવું છે કે એક પર ગુરુત્વ તીવ્રતા શોધી હોય બરાબર, તો એક પર ગુરુત્વ તીવ્રતા શોધી હોય તો એકમ દળ દીઠ ગુરુત્વાકર્ષણ એટલે ગુરુત્વ તીવ્રતા, એટલે કે જે નંબર પર આપણે પદાર્થ મૂકેલો છે m1, અહીંયા m1 છે, તો m1 પર ગુરુત્વ તીવ્રતા શોધી હોય તો એને લખાય f1 બરાબર g m ના છેદમાં r નો વર્ગ અને r કેરેટ, આ રીતે લખાય. અને અહીંયા આવશે m1, અહીંયા m2 લઈએ આપણે. તો એકમ દળ દીઠ લાગતું ગુરુત્વાકર્ષણ બળ ને ગુરુત્વ તીવ્રતા આપણે ભણી ગયેલા હતા બરાબર. પછી આપણે આગળ જોયેલું કે ભાઈ f21 લઈએ તો માઇનસ f12 થાય. કેવી રીતે? f2 પર લાગતું એક વડે બળ, તો માઇનસ આપણે આમ લખી શકીએ g m1 m2 ના ક્રમમાં કોઈ વાંધો નહીં આવે, r21 લખી શકાય, r21 લખી શકાય આ રીતે. પણ બળ કેવું છે? ઋણ છે, એટલે આપણે શું લખીએ એને? બે ની દિશામાં નહીં, એકની દિશામાં બે જાય છે, એટલે માઇનસ જી m1 m2 r12 કેરેટ ના છેદમાં r12 નો વર્ગ, આ રીતે લખાય. તો અહીંયા તમે જો આ જે આખું પદ છે તેને હું આની રીતે લખું તો શું લખાય? f12 બરાબર જી m1 m2 છેદમાં r12 નો વર્ગ r12 કેરેટ. આ જે આખું પદ છે તે અહીંયા આવી જાય છે બરાબર છે ને. તો અહીંયા આપણે લખી શકીએ f21 માઇનસ f12. આઘાત અને પ્રત્યાઘાત સમાન હોય છે, વિરુદ્ધ દિશામાં છે, તે આપણે ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે જોઈ શકીએ છીએ. આગળ આપણે જોઈશું આજને જે છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. અચળાંક એટલે આપણે જે સૂત્ર લખેલું છે f બરાબર g m1 m2 ના છેદમાં r સ્ક્વેર. તો g શું છે? કેટલું એનો એકમ છે? કેટલી કિંમત આવશે? અને દર વખતે અચળ છે કે નહીં સાબિત કરવા માટે એક થિયરી બતાવે કે ભાઈ એક દ્રઢ જડિત છે આધાર, એન પર એક સળિયો છે, સળિયાના બે છેડા પર આપણે બે બોલ લટકાવેલા છે. અહીંયા બંનેને આ દિશામાં બોલ લગાવે છે, તો બંનેનું સ્થાન ક્યાં આવશે? બદલાશે. અહીંયા આવશે. તો ચેપ્ટર 7 એવું આવશે કે જ્યારે કોઈ ચાક ગતિ કરે તો તેની પર ટોર્ક લાગે. ચાક ગતિ કરે એટલે શું લાગે? ટોર્ક લાગે. એટલે ટોર્ક લાગે છે આ રીતે. ટોર્ક એ તેમના બળ અને સ્થાનાંતરના ગુણાકારના સમપ્રમાણ હોય છે.
તો આટલું સ્થાનાંતર કહેવાય ડેલ્ટા આર. બીજું કે ટોર્ક છે એફ અને થીટા, એટલે અહીંયા આપણે લખી શકીએ આ કોણીય સ્થાનાંતર છે, કોણીય સ્થાનાંતર થીટા એટલે અહીંયા આવશે એટલે એફ ગુણ્યા થીટા લખી શકાય. તો અહીંયા આપણે એવું છે કે ગુરુત્વાકર્ષણ બળની કિંમત છે એફ જી m1 m2 ના છેદમાં r સ્ક્વેર. તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે અહીંયા ગુણ્યા સ્થાનાંતર r લખીએ અથવા તો d લખીએ. અહીંયા બી આપણે ટોર્ક એટલે બળ છે અહીંયા, અને સ્થાનાંતર થીટા લખીએ. આમ સરખાવીએ બંને કિંમતને ડાબી બાજુ જમણી બાજુ. તો થીટાના અવલોકન પરથી g ની ગણતરી કરી કે તો હેનરી કેવેન્ડિશે આની કિંમત શોધેલી, જેમાં જે દળ છે બે પદાર્થોનું દળ લીધું, કોઈ આદર્શ પદાર્થ, એક છે પૃથ્વીનું દળ અને આ પદાર્થનું દળનું લઈને તેમની વચ્ચે ફિક્સ અંતર કેવું રાખીને બરાબર એને જોવામાં આવ્યું કે આની ગણતરી કરીએ તો જી ની કિંમત 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર નો પ્રતિ કિલોગ્રામ નો વર્ગ. હવે આ કેવી કિંમત કેવી થાય તો અહીંયા જુઓ F બરાબર G m1 m2 r સ્ક્વેર છે, તો F ગુણ્યા r સ્ક્વેર લઈ લેવાનું છેદમાં m1 ગુણ્યા m2 લઈ લેવાનું, આપણને G મળે. તો આનો એકમ શું છે ન્યૂટન, આનો એકમ શું આવે મીટર નો વર્ગ, અને નીચે શું છે કિલોગ્રામ નો વર્ગ. આ રીતે SI એકમ બનેલો છે અને કિંમત તમારે કેટલી આવશે 6.67 10⁻11. આ થયું તમારું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. બરાબર છે. ટોર્ક લાગે એ બધું ચેપ્ટર 7 માં ભણીશું. ટોર્ક લાગે સ્વતંત્ર રીતે ગતિ કરે બરાબર, અને ત્યાર પછી આ ગતિનું સ્થાનાંતર પરથી અને એના પર લાગતું બળ ગુરુત્વાકર્ષણ બળ એ ટોર્ક પરથી એ લોકોએ મેળવેલું હતું. અગત્યનો ટોપિક આથી જોયું છે પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ, પૃથ્વી પરનું ગુરુત્વ પ્રવેગ. ટોપિક સાથે હોય તો રાખજો. સિમ્પલ વસ્તુ સમજાવો. F બરાબર m a ન્યૂટનનો નિયમ, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, અને અહીંયા આપણે ભણી ગયા ગુરુત્વાકર્ષણ નિયમ F બરાબર G m1 m2 ના છેદમાં r સ્ક્વેર. હવે બંનેને સરખાવીએ, બંને સમીકરણને સરખાવીએ તો અહીંયા આ કટ થઈ ગયું, એક m કટ થઈ ગયો, તો અહીંયા શું લખ્યું G m. હવે જે પદાર્થ પડે છે, જે પદાર્થ વડે આકર્ષણ બળ લાગે છે, ધારો કે m2 વડે બળ m1 પર લાગે છે, તો m1 ગતિ કરશે. m1 ગતિ કરે તો m1 ગુરુત્વને કારણે શું કરે છે પ્રવેગ મેળવે છે. ગતિ દરમિયાન શું મળે છે પ્રવેગ મેળવે છે. તો એ પ્રવેગ મેળવે તેને ગુરુત્વ પ્રવેગ કહેવાય. એને શું કહેવાય ગુરુત્વ પ્રવેગ. હવે કોઈ પણ પદાર્થ બીજા પદાર્થ બળ લગાડે છે તો બીજા જે પદાર્થ બળ લગાડે છે અને જેની પર બળ લગાડે છે તે પદાર્થ પ્રવેગ મેળવે તો એ પદાર્થ વડે લાગતા બળ વડે મળતું પ્રવેગ છે. હવે આપણે અહીંયા પૃથ્વી છે, પૃથ્વી વડે શું લાગે છે દરેક પદાર્થ પર ગુરુત્વાકર્ષણ. તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લીધે પદાર્થ આકર્ષાય છે અને ગતિ મેળવે છે. કઈ દિશામાં? ઉર્ધ્વ દિશામાં અથવા અધો દિશામાં. આપણે ઉપર ફેંકીએ તો પ્રવેગો ઘટે, નીચે આવે તો પ્રવેગ વધે. તો એની પરથી આ લોકોએ આ સૂત્ર બનાવ્યું છે કે સ્મોલ g બરાબર અહીંયા ક્યાં છે પૃથ્વીની સપાટીએ બરાબર પદાર્થ પર ઉદ્ભવતો જે ગુરુત્વ પ્રવેગ છે તે આ રીતે દર્શાવે છે. આ સૂત્ર પ્રમાણે એવું લખ્યું છે પદાર્થને પૃથ્વીને ગોળો કલ્પીએ, સમકેન્દ્રીય ગોળાકાર કવચનો બનેલો છે. મોટી કવચની સપાટી હોય બહારના બિંદુએ, એક કોઈ કવચની બહાર છે તેની કોઈ બિંદુ પર ગુરુત્વ બળ લગાડે છે, એટલે કે કોઈ દળ પર, કોઈ ટાવર છે, ટાવરની પર ઉભેલો કોઈ માણસ છે, કોઈ બી છે પ્રાણી છે, પક્ષી છે, એ ગમે તે હાઈટ પર ઉભેલો તેની પર શું લગાડશે ગુરુત્વ બળ લગાડે છે. એવું માનવામાં આવે કે એ બધાને બળ તેના પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે. તો ત્યારે શું થાય જો કોઈ ઉપર ગતિ કરતું હોય તો એ શું કેન્દ્ર તરફ મળતા બળને લીધે પ્રવેગ મેળવે છે. ક્યાં? કઈ દિશામાં? પૃથ્વી તરફ. કઈ દિશામાં બળ મેળવે છે? પૃથ્વી તરફ. તો અહીંયા આપણે જોઈએ
ધારો કે એવું સમજી લે કે આ બહારનું કવચ છે અને અહીંયા આ છે અંદરનું કવચ છે. બહારના કવચ ને અંદરના કવચની વચ્ચે ડી જેટલું અંતર છે, બરાબર છે. એમ સમજી લઈએ પૃથ્વીની સપાટી થી ડી ઊંડાઈએ, પૃથ્વીની સપાટી થી ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ કેટલું થાય, ગુરુત્વ પ્રવેગ કેટલું થાય, તો તેનું સૂત્ર મેળવવાનું છે આપણે. તો અહીંયા જુઓ, પૃથ્વી વડે ગુરુત્વ બળ લાગે છે એટલે અહીંયા જી બરાબર કેપિટલ જી એમ ઈ અર્થ, અને અર્થની ત્રિજ્યા, અંતર ક્યાંથી લેવાનું છે, અંતર તમારે કેન્દ્રથી લેવાનું છે. ક્યાંથી લેવાનું છે, કેન્દ્રથી. અંતર આ ત્રિજ્યા ના ગોળાના કેન્દ્રથી લેવાનું છે. એટલે ગોળાના કેન્દ્રથી કોઈ પદાર્થ અંતર માપીએ આપણે, તો પૃથ્વી સપાટી પર હોય, જો સપાટી પર હોય તો સ્મોલ આર જે છે કેપિટલ આર લઈ લેવાનું. તો આપણું સૂત્ર શું બનશે, આ સમીકરણ નંબર 1. પણ જો પદાર્થ સપાટીથી ડી ઊંડાઈએ હોય તો આર શું થશે, નવો આર ત્રિજ્યામાંથી ડી બાદ કરવાનો, ત્રિજ્યામાંથી ડી બાદ કરવાનો. હવે નવું સૂત્ર બનાવીએ આપણે. તો ત્રિજ્યામાંથી ડી બાદ કરીએ આપણે ત્યારે નવું સૂત્ર એમ માનીએ, પૃથ્વી જેમ સમકેન્દ્ર ગોળો બનેલો કેન્દ્રના કેન્દ્રથી આર અંતરે શું છે, એમ દળનો પદાર્થ છે, એમ દળનો પદાર્થ છે એવું માની લીધું. આર કરતા વધુ ત્રિજ્યા ધરાવતા કવચો માટે પી બિંદુ અંદરનું છે. ધારો કે ત્રિજ્યા આપેલા અંતર કરતા ઓછી છે, આ ત્રિજ્યાનો ગોળો રચે છે અને પી બિંદુ સપાટી પર રહેલું છે. નાનો ગોળો પી આગળ રાખેલ એમ દળ જાણે તેનું સમગ્ર દળ એમ આર પર કેન્દ્રિત થયેલું હોય છે એવું માનવામાં આવે છે. અને તેની પર લાગતું ત્રિજ્યા કેન્દ્રગામી બળ પી આગળના દળ એમ પર લાગતું બળનું માન છે. ચોપડીમાં જે આપણું છે થિયરી આ રીતે આપ્યું છે, જી એમ દળનો પદાર્થ પર પૃથ્વીનું જે આખું આર અંતરે દળ જે કેન્દ્ર પર છે એવું માની લેવામાં આવે છે અને તેમની વચ્ચેનું અંતર આર સ્ક્વેર લેવાનું છે. હવે આના પરથી આ જે છે આપણે એને સમીકરણ 1 માં મૂકવાનું છે અને સાદું સ્વરૂપ લેવાનું છે. તો કે જોઈએ કેવી રીતે આવે. તો જી કેપિટલ જી એમ ઈ અથવા એમ આ લેવાનું, આર ઈ માઇનસ ડી આખાનો વર્ગ છે. હવે આપણને આ નથી ખબર કે ભાઈ દળ ક્યાંથી લાવીશું. તો ઘનતાનું સૂત્ર ખબર છે, બરાબર. ઘનતાનું સૂત્ર શું છે, કેમ કે ઘન પદાર્થ છે, ગોળો છે માની લે ઘનતા, તો એ છે દળ ભાગ્યા કદ. અહીંયા દળ શું છે, કોનું દળ છે, પૃથ્વીનું, એટલે એમ ઈ લેવાનું. પૃથ્વી ગોળો છે પૃથ્વીનો, બરાબર છે. ને અહીંયા પી બિંદુના કવચ આગળ તેનું આપણે શું કરવાનું છે, એમ દળનો પદાર્થ છે એનું શોધવાનું છે. તો ગોળાનું કદ કેટલું હશે, 4/3 પાઈ આર નો ઘન છે. અહીંયા આપણે મૂકીએ તો શું લખાશે, અહીંયા ત્રિજ્યા સુધી ગણો ને, 4/3 પાઈ આર ઈ નો ઘન, બરાબર, અને ગુણ્યા ઘનતા થશે. આ રીતે આપણું સૂત્ર બનશે દળનું. કોનું સૂત્ર બનશે, દળનું. હવે સૂત્ર આગળ વધીએ. એટલે એમ ઈ બરાબર 4/3 પાઈ આર ઈ નો ઘન ગુણ્યા ઘનતા. હવે આ સૂત્ર આપણે ઉપરના પેલા આગળના સૂત્ર મૂકીએ, જેફ બરાબર જી એમ ઈ એમ આર ઈ માઇનસ ડી આખાનો વર્ગ છે. એમાં મૂકીએ તો જી 4/3 પાઈ આર ઈ નો ઘન ગુણ્યા રો ગુણ્યા એમ છેદમાં આર ઈ માઇનસ ડી નો વર્ગ. હવે આમાં સાદું સ્વરૂપમાં જુઓ, અહીંયા આર ઈ છે અને અહીંયા પણ આર ઈ છે. તો નીચેના પદમાંથી આર ઈ નો વર્ગ કાઢી નાખીએ, કોમન કાઢીએ તો શું થાય, તો જોઈએ આપણે. જી 4/3 પાઈ આર ઈ નો ઘન ઘનતા ગુણ્યા એમ. નીચે જો આર ઈ નો વર્ગ મેં કોમન કાઢ્યો તો 1 માઇનસ ડી ના છેદમાં આર ઈ
આખાનો શું થશે? વર્ગ થશે. હવે અહીંયા 3 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, કપાઈ જશે એટલે g 4/3 પાઈ r e ઘનતા ગુણ્યા m ના છેદમાં 1 - d ના છેદમાં r e. હવે આને એક શ્રેણી સમજો, બરાબર છે? ક્રમિક શ્રેણી આવે છે એનું સૂત્ર પરથી મેળવીએ તો ક્રમિક શ્રેણી પરથી આપણને ગુરુત્વ પ્રવેગ g બરાબર f ના છેદમાં m દળના પદાર્થ પર લાગતું બળ આ છે. તો અહીંયા સૂત્ર બનશે g 4/3 પાઈ r e. m કપાઈ જશે, બરાબર? રો ગુણ્યા m છે, અહીંયા 1 - d ના છેદમાં r e છે એનો વર્ગ છે. અહીંયા m ગુણીએ કેમ કે m આવી ગયું તો અહીંયા m કટ થઈ જશે. આગળ વધીએ. હવે આ જે શ્રેણી છે, બરાબર, ડી ઊંડાઈએ જે શ્રેણી આવે છે તેનો આપણે સામાન્ય સ્વરૂપ લઈએ તો આવું એક ગણિતમાં શ્રેણી આવે છે ભાઈ 1 - d r e આખાનો વર્ગને આપણે વિસ્તરણ કરીએ તો પહેલા અહીંયા 2 બીજો ઘાત છે માઈનસ અહીંયા તો અહીંયા 2 b ના છેદમાં r e, બરાબર, પ્લસ બીજા બધા પદો આવે છે. એવું કંઈક સૂત્ર આપણે બનાવવાનું હતું અને તે બનાવેલું છે. સીધું આપણે સૂત્ર બનાવીએ તો અહીંયા માઇનસ છે કે 2 પદ આવે, 2 કાઢી નાખીએ એટલે આપણે જે 9 છે બનશે આપણને g 4/3 પાઈ r e ગુણ્યા રો છેદમાં r e માઇનસ d. આમ બી લખીએ તો ચાલે, એટલે r e કેન્સલ થઈ જાય, પાછું લઈએ તો ગોળાકારમાં, એટલે આપણું સૂત્ર બનશે g 4/3 પાઈ રો r e ના છેદમાં d. આગળ વધીએ તો g ઓફ d, d ઊંડાઈએ મળતા ગુરુત્વ પ્રવેગ એને કેપિટલ g, બરાબર. 4/3 પાઈ અને r e છે પાછું આપણે લઈ લઈએ તો અહીંયા એમ લખી શકાય ઘન રો, બરાબર, r e માઇનસ d નો વર્ગ છે, આમ થાય. પણ એને આપણે ગુણાકારમાં લઈ લઈએ આપણે એમ તો આ રીતનું થતું હતું, આપણે માની લઈએ ને અહીંયા ગુણાકારમાં એમ હતું. ટોપિકમાં એવું આપ્યું છે કે ભાઈ ડી ઊંડાઈએ જો બળ ડી લાગે એ છે g કેપિટલ M E M, બરાબર, અને r e માઇનસ d આ અંતર અને છેદમાં r e નો ઘન. તો g બરાબર શું થશે? f d ના છેદમાં m કરવાનું, એટલે m કટ થઈ જાય તો g m e r e માઇનસ d છેદમાં r e નો ઘન, આવું થાય છે, બરાબર. અને આખા પદમાંથી આપણે એક કામ કરીએ, GME અને r સ્ક્વેર અને એક r કાઢી નાખીએ તો આપણને સૂત્ર આ રીતે મળશે, સામાન્ય g r e માઇનસ d ના છેદમાં r e થઈ જશે, બરાબર. હવે તમને સવાલ થશે કે આ કેમ અહીંયાથી ઘર નીકળી ગયું, બરાબર, અહીંયાથી આ નીકળી ગયું. તો અહીંયા તમને મેં કહી દઉં કે અહીંયા જે આખો r e છે, બરાબર, એને સામાન્ય કાઢ નાખીને પછી લોકોએ g આ રીતે GME અપોન r સ્ક્વેર, ધ્યાન રાખજો મેં સામાન્ય સૂત્ર બતાવ્યું ને, g બરાબર GM ના છેદમાં r સ્ક્વેર આવે તો એક r છૂટો પાડી દીધો અને આખો g બની દીધો એટલે આપણને આ સૂત્ર મળી ગયું. હવે ફરી પાછું g r કોમન કાઢીએ આપણે તો શું મળશે? 1 - d ના છેદમાં r e. આ થયું તમારું ડી ઊંડાઈએ મળતું ગુરુત્વ પ્રવેગ GD, બરાબર. આ તમારું સૂત્ર થયું, બરાબર. જેમ જેમ સપાટી નીચે જાય તેમ ગુરુત્વ પ્રવેગ શું ને 1 - d ના છેદમાં r e ના ગુણાંક પ્રમાણે ઘટતું જાય છે, બરાબર. હવે તમને સવાલ થશે કે આ તો ઊંડાઈ છે તો ઊંચાઈ થાય તો શું થાય? ઊંચાઈથી માનો કે આ ગોળો છે પૃથ્વીનો,
આ કોઈ પી બિંદુ અહીંયા બહાર ઉપગ્રહ ફરે છે પી બિંદુ એ શું છે ગોળ કવચની સપાટીની બહાર છે ક્યાં છે બહાર છે પી બિંદુ ત્રિજ્યા અંતર કરતા h ઊંચાઈએ છે પૃથ્વીની સપાટીથી ક્યાંથી પૃથ્વીની સપાટીથી તો નવું અંતર શું થયું r e વત્તા h બરાબર સામાન્ય સૂત્ર યાદ રાખજો g m કેપિટલ M r સ્ક્વેર છે અહીંયા આપણું f શું છે f of h h ઊંચાઈએ ગુરુત્વ બળ g m e સ્મોલ m r e પ્લસ h નો ઘન અને r e થશે અહીંયા બરાબર આ સદિશ હતું એટલે હવે આપણું g of h લેવાનું છે g of h બરાબર f of h ના છેદમાં m તો અહીંયા આગળ જોઈએ આપણે હવે આપણું જે સૂત્ર બનશે તે શું m કટ થઈ જશે તો g કેપિટલ M e ના છેદમાં r e પ્લસ h નો વર્ગ રહેશે બરાબર હવે જો h એ ત્રિજ્યા કરતા ઘણું નાનું હોય સ્વાભાવિક છે પૃથ્વીનું ક્ષેત્રફળ મોટું છે એના કરતા કોઈ h ઊંચાઈ પદાર્થ હોય તો આપણે h ના મોટા પદોને અવગણી લઈએ વિસ્તરણ કરીએ તો હવે આપણું સૂત્રફળ શું બનશે લખો h ના મોટા ગુણાંકોને અવગણતા વિસ્તરણ કરવું પડે ને તો વિસ્તરણમાં શું લખે લોકો કે ભાઈ g m e ને સીધું r e નો વર્ગ કેમ કે r e r ની સામે r ઘણો મોટો છે h ની સામે તો h અવગણી કાઢવાનો બરાબર છે અને જો વિસ્તરણ કરીને જવું હોય તો g m e બરાબર તો અહીંયા r e નો વર્ગ છે ને કોમન કાઢવાનો અહીંયા શું બચશે 1 પ્લસ h ના છેદમાં r e આખાનો વર્ગ પહેલા સૂત્ર પરથી ધ્યાન રાખજો પહેલા સૂત્ર પરથી કોમન કાઢ્યું બરાબર હવે આ શું થયું તમારું સામાન્ય g થયું ને તો g of h અહીંયા શું થઈ ગયું આ સામાન્ય g અહીંયા શું આવશે 1 પ્લસ h r e નો માઇનસ 2 ઘાત થશે ઉપર થશે હજી સામાન્ય કરીએ આપણે g of h વિસ્તરણ કરે ત્યારે આમાં એવું થઈ જાય અહીંયા માઇનસ લાગી જાય અહીંયા 2 લાગી જાય અહીંયા 2h ના છેદમાં r e આ તમારે સહજ રીતે સ્વીકારી કરવાનું અને આ સૂત્ર તમારે ગોખી કાઢવાનું કે ભાઈ h ઊંચાઈ મળતું ગુરુત્વ પ્રવેગ સામાન્ય ગુરુત્વ પ્રવેગના આટલા ગુણાંકથી શું થાય બદલાય છે એટલે h વધે તેમ શું મળે g પણ વધે બરાબર છે r e તો અચળ છે ને r e પૃથ્વી માટે કેવું છે અચળ છે એટલે h બદલાશે તેમ g પણ બદલાશે તો આ થયા તમારા બે સૂત્ર જે પૃથ્વીના ગોળાને કવચ શું કરવાનું નાના નાના કવચ ગણવાના અને એક ઊંડાઈએ કોઈ મળતા કવચ પર પદાર્થ હોય તો અને h ઊંચાઈ મળતા કોઈ કવચ પર પદાર્થ હોય એની ઉપર લાગતું ગુરુત્વ પ્રવેગનું આ રીતે સૂત્ર તારવી શકાય છે દર્પણમાં આપેલું છે તમે જોઈ શકશો આગળ અને એ પ્રમાણે તૈયારી કરવાની પૂછાય તો બરાબર આગળ છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હવે એવું છે આ બે સ્થાન છે ધ્યાન રાખજો બરાબર અહીંયા h1 છે અહીંયા h2 છે ત્યારે બંને સ્થાન સરખા છે તો આપણને સ્થિતિ ઉર્જા શું મળશે 0 સ્થાનમાં ફેરફાર નથી સ્થાનમાં ફેરફાર નથી એટલે ઉર્જાનો તફાવત નથી પણ ઉર્જા છે બંનેની ઉર્જા કેટલી થશે u થશે તો mgh1 અને બીજાને થશે mgh2 એટલે ઉર્જા છે પણ ઉર્જાનો તફાવત કેવો છે સ્થાન ફેરફાર નથી એટલે શૂન્ય છે તો આ જે ગુરુત્વ સ્થિતિ ઉર્જા છે પહેલી વાત તો ગુરુત્વ સ્થિતિ ઉર્જા એટલે ઉર્જાનું સૂત્ર કાર્ય પરથી આવે કાર્યનું સૂત્ર છે બળ ગુણ્યા સ્થાનાંતર છે હવે અહીંયા આપણે બળ લગાવે છે કયું બળ છે ગુરુત્વાકર્ષણ બળ અહીંયા જો ગુરુત્વાકર્ષણ બળ લાગે છે બરાબર અને એ બળને લીધે પદાર્થ નું સ્થાન જે હોય જે કક્ષામાં હોય જે ઊંચાઈએ હોય તે
સ્થાન આગળ ઉર્જા ધરાવે કોના લીધે? તો કે ભાઈ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લીધે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લીધે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લીધે શું થાય છે? પદાર્થનું સ્થાન આગળ શું મળે છે? ઉર્જા મળે છે. બરાબર? તો તે ઉર્જાને આપણે શું કહેવાય? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સામાન્ય રીતે આપણે આ માની લેવાનું કે આ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે. એટલે કેવી રીતે? જો આ પૃથ્વી છે અને h ઊંચાઈએ કોઈ પદાર્થ છે, તો અહીંયા h ઊંચાઈએ પદાર્થ છે તો તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શું મળશે? mgh. સ્વાભાવિક છે, mgh મળશે જ. બરાબર? અને જો સ્થાનનો ફેરફાર નહીં થતો તો કુલ ઉર્જા કેવી છે? સંરક્ષણના નિયમ પ્રમાણે ઉર્જાનો ફેરફાર શૂન્ય મળે અને ગતિ ઉર્જા શૂન્ય છે એટલે આપણને શું મળશે? કુલ ઉર્જા સંરક્ષિત છે. હવે એવું કહે છે ચોપડીમાં શું આપણું છે કે પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કાર્ય કરી કોઈ એક સ્થાને લઈ જવા કે કોઈ અંતરે રહેલા પદાર્થને પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ પદાર્થના ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કરવું પડતું કાર્ય તે બિંદુ આગળ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. એમ કે છે કે ધારો કે અહીંયા કોઈ પદાર્થ છે, બરાબર, અહીંયા પૃથ્વી છે, એને અહીંયા લાવવામાં આવે છે તો તેનું શું થાય છે? આના ગુરુત્વાકર્ષણને વિરુદ્ધ કાર્ય થાય છે એટલે અહીંયા કાર્ય કેવું થશે? ઋણ F ગુણ્યા D. બરાબર છે? તો આ જે F છે એ ગુરુત્વાકર્ષણ બળ હશે. કોઈ બળ હશે? ગુરુત્વાકર્ષણમાં. કોનું હશે? પૃથ્વીનું હશે. અને D છે તે R ગણી લેવાનું એટલે અહીંયા શું લખાશે? G M E M R E નો વર્ગ ગુણ્યા R. આ રીતે લખાય. અને આ કાર્ય છે તેને ગુરુત્વ સ્થિતિ ઉર્જા UG પણ લખી શકાય છે. શું લખી શકાય છે? UG. ચોપડીમાં એને U અને V અલગ હોવાથી એટલે U અને અલગ છે આ ઉર્જા, તો તેને આપણે કેપિટલ V લખેલું છે. બરાબર છે? હવે ફરીથી સમજીએ આપણે. ધારો કે આ 1 છે, આ 2 છે, તો 1 પર 2 વડે થતું બળ તે કાર્ય સ્વરૂપે આવે તો અહીંયા શું લખાય? F12 ગુણ્યા R કરીએ એટલે આપણને કાર્ય મળશે આ રીતે. હવે આ જે છે F12 ની જગ્યાએ આપણે માઇનસ F21 લેવું પડે. બેની દિશામાં એ R શું કરશે? 1 ગતિ કરશે. થઈ ગયું. હવે F21 છે સૂત્ર G M E M લઈએ અને R E નો વર્ગ ગુણ્યા R લઈએ તો W12 થયું છે. બરાબર છે? ધારો કે એને બે સ્થાન છે R1 થી R2 સુધી લઈ જવામાં કાર્ય કરે તો ચોપડીમાં એક સંકલનનું સૂત્ર આપેલું છે, તમારે બેઠું ઓળખી દેવાનું. W12 બરાબર R1 થી R2 એટલે 1 to R જશે અને આપણે જે સૂત્ર F ગુણ્યા R નું સંકલન કરીએ તે માઇનસમાં આવશે એટલે એ માઇનસ લખાશે. માઇનસ G દળ અચળ રહેશે બંને પદાર્થનું. સંકલનમાં 1/r² ગુણ્યા dr. સ્થાનાંતર dr લેવાનું છે. જોજો, નાનું સૂક્ષ્મ સ્થાનાંતર. હવે આ સંકલન જે આખું આપેલું છે તેમાં એવું છે કે માઇનસ G M E M. હવે આ જે સંકલન છે R1 થી R2
અને dr હોય તો આનું સંકલન થાય તેવું કહે છે એ 1/-1/r આવશે, અથવા તો આ રીતે લખાશે r1 થી r2 લિમિટમાં, એટલે ફરી પાછું -g MEM શું લખાશે r2 - r1, બરાબર. તો આ રીતે તમારું સ્થિતિ ઊર્જાનું સૂત્ર V મળે છે. અને આ કાર્ય જો r ઇઝ ગ્રેટર ધેન r હોય તો આપણું કાર્ય કેવું થશે, કાર્યનો ફેરફાર આ રીતે લખાશે W12 બરાબર 2 વડે થતું કાર્ય માઇનસ 1 વડે થતું કાર્ય, એનો તફાવત પણ લખી શકાય છે. તો આ થયું તમારું ગુરુત્વ સ્થિતિ ઊર્જાનું સૂત્ર, બરાબર છે. r જો નાનો હોય સક્ષમ હોય તો એક જ r લેવાનું, અને કુલ કાર્ય છે તે આપણે આ રીતે દર્શાવી શકાય. હવે જો r બરાબર અનંત અંતરે છે, બરાબર, તો w બરાબર શું થશે, એક અનંત અંતરે થાય, બરાબર, અને એ ઓલમોસ્ટ શૂન્ય થઈ જાય ત્યારે W1 જેટલું કાર્ય થાય. અને આપણને ખબર છે કુલ કાર્ય વડે ઉર્જા કેટલી રહેશે, ઉર્જા અચળ રહી ને ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે, બરાબર. તો W1 ને શૂન્ય લેવામાં આવે, આથી આપણું સ્થિતિ ઉર્જા તે કણને અનંત અંતરેથી ખસેડીને બિંદુએ લાવવામાં આવેલું એમ કહેવાય છે, બરાબર. તો ડાયરેક્ટ સૂત્ર શું બનશે, -r g m1 m2 ના છેદમાં ડાયરેક્ટ r2, નહીં r2 નહીં આવે, શું આવશે, માત્ર r આવશે. જો r1 બરાબર ઇન્ફિનિટી લઈએ તો જે પેલું આ પદ હતા ને 1/r1 - 1/r2, તો આ શૂન્ય થઈ જાય, કેવું થઈ જાય, શૂન્ય, તો માત્ર r રહી છે. તો આ થયું તમારું ગુરુત્વ સ્થિતિ ઊર્જાનું સૂત્ર. એકમ શું આવશે, બરાબર, એકમ એનો શું આવશે, તો ઊર્જાનું એકમ જે જૂલ, બરાબર, જૂલ આવે તે લેવાનું છે. જૂલ કેટલી સ્થિતિ ઊર્જા વપરાય છે તે જૂલ પરથી આવે છે. તો આજે તમે જોઈ લીધું કે ભાઈ ગુરુત્વાકર્ષણના લીધે પદાર્થને એક બિંદુથી બીજે બિંદુ ખસેડવામાં આવે ત્યારે ગુરુત્વાકર્ષણ વડે થયેલું કાર્ય આપેલા બિંદુએ લાવતા પદાર્થમાં ગુરુત્વ શક્તિ ઊર્જા સ્વરૂપે સંગ્રહાય છે. અને એનું સૂત્ર આપણે આ ભણી ગયા. V બરાબર આના વડે થતું કાર્ય આની પર હોય તો તે વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં અને બંનેના ગોળાકારના સમપ્રમાણમાં. તો આ આખું સૂત્ર થયું સ્થિતિ ઊર્જાનું સૂત્ર. હવે આજનો છેલ્લો ટોપિક બહુ જ અગત્યનો, અને આ જે છે આ બધું તમને આવડી જાય, થિયરી છે, સૂત્ર સાબિત કરવાનું. હવે જે છે દાખલા આધારિત પ્રશ્નો છે. આ નિષ્ક્રમણ ઝડપ. નિષ્ક્રમણ ઝડપ એવું કહે છે, આ કોઈ કક્ષા છે, ધ્યાન રાખજો, અને આ પૃથ્વી છે, જોઈ લો. પૃથ્વીથી h ઊંચાઈ એક ઉપગ્રહ જાય છે, આ છે ઉપગ્રહ. હવે એ ઉપગ્રહ પૃથ્વીની એક કક્ષામાં ફિક્સ દિશામાં ગતિ કરે છે. કેમ? ગુરુત્વાકર્ષણને લીધે. ગુરુત્વાકર્ષણને લીધે શું થાય છે, ઉપગ્રહ કક્ષીય ગતિ કરે છે. પણ એ ગતિ કક્ષા હોય ને એ બહાર નથી જતું, ધ્યાન રાખજો. કક્ષાની બહાર નહીં જતું અને કક્ષાની અંદર બી નહીં જતું, એ જ કક્ષામાં ગતિ કરે છે. તો જો આ ઉપગ્રહને આ કક્ષા છોડવી હોય તો એને કેટલીક ઉર્જા મેળવવી પડે છે. ઉર્જા મેળવ્યા પછી શું થાય, ગતિ ઉર્જા ફેરફાર થાય, અને ગતિ ઉર્જા બદલાય એટલે એનો વેગ બદલાય, અને એ વેગ છે તે નિષ્ક્રમણ ઝડપ કહેવાય. કોઈ પણ ઉપગ્રહને મોટા પદાર્થવાળા કે દળવાળા પદાર્થના ગુરુત્વાકર્ષણથી દૂર ભાગીને કે છટકીને નીકળવા માટે જરૂરી ઝડપ કેટલી જોઈએ જેથી છટકી શકે, તો તેને નિષ્ક્રમણ ઝડપ કહેવાય. તમે વિચાર કરજો, રોકેટને લોન્ચ કરવામાં આવે સૌથી પહેલા રોકેટ સીધે ઉપર જાય, અમુક ઊંચાઈ જઈને પછી શું થાય છે, એ રોકેટનું ત્રાસી દિશામાં ગતિ કરે છે. અને ત્રાસી દિશામાં એટલી ગતિ રાખવામાં આવે જેથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણને બહાર નીકળીને છૂટો પડી જાય, એસ્કેપ કર્યા હોય, બરાબર, ભાગી છૂટવું. તો એવી જે ઉર્જા છે એ ઉર્જા વડે જેટલું વેગ પ્રાપ્ત કરે છે તો તે વેગને આપણે શું કહેવાય, નિષ્ક્રમણ ઝડપ કહેવાય છે. તો કેવી રીતે મળશે, સૂત્ર તારણ છે. સૌથી પહેલા h ઊંચાઈએ શું છે, ઉપગ્રહ ગતિ કરે છે, ફિક્સ છે, તો h ઊંચાઈ આપણને સ્થિતિ ઊર્જા શું મળશે, mgh, બરાબર છે. હવે કઈ સ્થિતિ ઊર્જા મળે છે, બરાબર. ધારો કે એની કુલ ઉર્જા, એની સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા છે. ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી. ગતિ ઉર્જા શું છે સૂત્ર,
તો ઉર્જા સૂત્ર પરથી 1/2 mv². અહીંયા આપણે mvf લેવાનું છે, બરાબર છે, એસ્કેપ સ્પીડ માટે f લેવાનું છે. તો હવે સૂત્ર શું બનશે? I બરાબર v પ્લસ 1/2 mvf નો વર્ગ છે. હવે પહેલું જે છે, જો પદાર્થ અનંત અંતરે હોય તો આ શું થશે? f ઓફ ઇન્ફિનિટી એટલે અનંત અંતરે ઉર્જા એ W1 કાર્ય થાય, એને લાવવા માટે 1/2 mvf નો વર્ગ થાય. હવે કાર્ય જે છે આ જ ઊંચાઈ છે, કા છે r h પ્લસ re ઊંચાઈ છે ધારો કે, તો ઉર્જા પણ re પ્લસ h થાય, બરાબર. સૂત્ર શું બનશે? તો કે ભાઈ mvf નો વર્ગ ના છેદમાં 2 1/2 છે. હવે અહીંયા જે W1 છે એ આપણે સાબિત કરવું પડશે. તો W1 પહેલા આપણે જોઈએ. તો W1 બરાબર અનંત અંતરે ઉર્જા પછી એ ગતિ ઉર્જા મળે એટલે માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. જેવું એ એસ્કેપ કરવાની સ્ટાર્ટ કરે એટલે એને પ્રારંભિક ગતિ ઉર્જા આવે અને અનંત અંતરે શું આવશે? સ્થિતિ ઉર્જા આવશે. તો સ્થિતિ ઉર્જા ઘટે ત્યારે ગતિ ઉર્જા વધે. તો સ્થિતિ ઉર્જા શું લખાશે આપણે અહીંયા? તો માઇનસ જી કેપિટલ M સ્મોલ m re પ્લસ h આ રીતે લખાય, બરાબર. અને એમાંથી સ્થિતિ ઉર્જા કે ગતિ ઉર્જા બાદ કરવાની આ રીતે mvi² 1/2 બરાબર. કુલ ઉર્જા જો શૂન્ય હોય તો આ જે આખું સૂત્ર છે તેને બરાબર આપણે 1/2 mvf નો વર્ગ કરાય. આ ધ્યાન રાખજો, m ધન પદાર્થ માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે, બરાબર છે. હવે આગળ જોઈએ. જો પદાર્થ નિષ્ક્રમણ પામે છે, નિષ્ક્રમણ પામે છે તો આ જે ઈ છે 0 નહીં મળે, એ 0 થી વધુ જ મળશે. શું થશે? 0 થી વધુ મળે ને, ઉર્જાનો તફાવત હોય તો ગતિ ચાલુ રાખે ને. સમીકરણની જમણી બાજુ છે ધન રાશિ છે અને તેનું લઘુત્તમ મૂલ્ય 0. ડાબી બાજુ છે તો તેના માટે vi ની આ શરત પાલન થવું જોઈએ કે અનંત અંતર સુધી પહોંચે ત્યારે mvi²/2 માઇનસ gm સ્મોલ m re વત્તા h એ 0 થી વધુ હોવું જોઈએ, તો જ એ ગતિ કરીને શું થાય છે? ઝડપ મેળવે છે. તો અહીંયા આપણે ધારો કે જે ઝડપ છે vi બરાબર vi મિનિમમ કરીએ, એટલે કે પૃથ્વીમાંથી છૂટી પડતી વખતે મિનિમમ ઉર્જા કે જેથી મિનિમમ એવી ઝડપ કે જેનાથી તે એસ્કેપ કરે એટલે છૂટો પડે તે vi મિનિમમ ગણવાનું. તો આપણું સૂત્ર 1/2 mvi મિનિમમ નો વર્ગ બરાબર gm e સ્મોલ m re વત્તા h. કેમ એવું આવ્યું? અહીંયા મેં લખેલું આગળ સૂત્ર, આગળ લખેલું gm re વત્તા h બરાબર 0. અને એક સાઈડ આપણે શું કરે? આ એક પદનામ લીધું, જમણી સાઈડ લીધું. હવે આપણને જોઈએ છે તેમાં સ્મોલ m કટ થઈ જશે. vi મિનિમમ નો વર્ગ g કેપિટલ M છેદમાં re વત્તા h. હવે વર્ગ છે, વર્ગમૂળ લઈએ બંને બાજુ એટલે આપણે વર્ગ નીકળી જાય એક સાઈડ. gme re વત્તા h આખું વર્ગમૂળમાં. અહીંયા શું મળશે? v મિનિમમ બરાબર વર્ગમૂળમાં gme re વત્તા h. આ થયું તમારું નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર. નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર, બરાબર છે. હા, અહીંયા 2 રહેશે, કે 1/2 એટલે અહીંયા 2 આવશે, એટલે 2 આવશે. તો જો આગળ જો h 0 હોય તો આપણું નિષ્ક્રમણ ઝડપ શું થશે? v મિનિમમ બરાબર વર્ગમૂળમાં 2g કેપિટલ M e ના છેદમાં re, બરાબર છે. અને
એની પરથી આપણે આની પરથી આપણે ગુરુત્વ પ્રવેગ વાળું સૂત્ર મેળવીએ. ગુરુત્વ પ્રવેગ વાળું સૂત્ર મેળવવું હોય તો શું કરવું પડે? v મિનિમમ બરાબર વર્ગમૂળમાં 2gme re અને re વડે ગુણીને ભાગી દેવાનું. એટલે આવું સૂત્ર બને. તો આપણું સૂત્ર અહીંયા આ જે આખું પદ છે આ એ શું થયું? g થયું, gre g of re થયું. તો v મિનિમમ બરાબર v મિનિમમ બરાબર વર્ગમૂળમાં 2g re આ થયું શોર્ટ સૂત્ર. બરાબર. જો h બરાબર 0 હોય તો નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર આ રીતે બદલાય છે. પૃથ્વીના ઉપરથી કોઈ પણ પદાર્થની નિષ્ક્રમણ ઝડપનું સૈદ્ધાંતિક મૂલ્ય અથવા આદર્શ મૂલ્ય કે તો 1.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે, કલાક નહીં. 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય તો જે પદાર્થ શું છે? નિષ્ક્રમણ વેગ કરતા નિષ્ક્રમણ ઝડપ છે અને તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને છોડીને બહાર જઈ શકે છે. ચંદ્ર પર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતા છઠ્ઠા ગણનું છે, એટલે પૃથ્વીના મૂલ્યો કરતા r નો ચંદ્ર પર મૂલ્ય જે છે નિષ્ક્રમણ ઝડપ ઓછી મળશે. તો ચંદ્ર પર જે નિષ્ક્રમણ ઝડપ છે મૂન તે 2.3 કિલોમીટર પ્રતિ સેકન્ડ મળે છે. બરાબર. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ છોડવા માટેનું આટલું હોવું જોઈએ છે. પછી ઉદાહરણ 8.4 છે, અગત્યનું છે, હું તમને સમજાવીશ નેક્સ્ટ ક્લાસમાં. બરાબર. પૃથ્વીના ઉપગ્રહ માટેના આવર્તકાળ, ઉર્જા, વેગનું સૂત્ર. બરાબર. એ ત્રણ છે તે બાકી, અને ભૂસ્થિર અને ધ્રુવીય ઉપગ્રહ બાકી છે, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. આજનું આપણે આટલું રાખીએ. બરાબર. રેકોર્ડિંગ કરેલું છે, તમને યુટ્યુબ લિંક મોકલવામાં આવશે. બરાબર. અને એ પ્રમાણે તમે જોઈ લેજો જેનું નહીં જોયું હોય તે. આજની હાજરી બી લેવાઈ ગઈ છે. બરાબર.